નાલસા દ્વારા આખા ભારત દેશમાં તમામ કોર્ટોની અંદર છેલ્લા 2.5 વર્ષ ઉપરાંતથી ડીએલએસએ અને એલએડીસી દ્વારા મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માનસિક રીતે અસ્વસ્થ અથવા તો અશક્ત વ્યક્તિઓને, ઔદ્યોગિક કામદારોને અને એવી સામૂહિક અથવા જાતીય અત્યાચાર, પૂર, દુષ્કાળ કે એવી જે ભોગ બનેલી એવી વ્યક્તિઓને તેમજ 3 લાખથી, પહેલાં મર્યાદા 1 લાખની હતી, 3 લાખથી ઓછી આવકવાળા તમામને મફત કાનૂની સલાહ આપવામાં આવે છે. તેના અંતર્ગત મોડાસા અરવલ્લી જિલ્લામાં કોર્ટમાં હાલના જે આરોપી હતો પોસ્કોનો, કે જે પહેલાં યુટીપી હતો અને ત્યારબાદ એ આવકના ધોરણે એને મફત સલાહ આપવામાં આવી હતી અને હાલ એને નિર્દોષ છોડવામાં આવ્યો છે. જે કેસની તમામ કામગીરી અમારા ડેપ્યુટી ચીફ એવા GM પટેલે સંભાળી હતી અને કેસ ચલાવ્યો હતો અને હાલ એ આજરોજ કોર્ટે એને નિર્દોષ છોડ્યો છે. આ રીતે આ અમારી જે ઓફિસ છે એનો લાભ લેવા દરેક નાગરિકોને વિનંતી છે. આ કેસ કઈ કોર્ટમાં ચાલ્યો હતો અને કયા જજ સાહેબે ચુકાદો છે? અહીંની સ્પેશિયલ કોર્ટ, અરવલ્લી જિલ્લાની સ્પેશિયલ કોર્ટ ઓનરેબલ દરજી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. કેસ નંબર 56/2024, પોસ્કો કેસ નંબર 56/2024 નો હતો અને જેનો આજનો જજમેન્ટ આવ્યો છે અને આરોપી નિર્દોષ છૂટ્યો છે. સ્પેશિયલ પોક્સો કેસ નંબર 56/2024 નામદાર સેશન કોર્ટ શ્રી બકીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા જ્યારે અમે આરોપી આદિત્ય સુરેશભાઈ સડા તરફે જે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પોક્સોનો કેસ આવેલો એની અમે ધારદાર નામદાર કોર્ટમાં રજૂઆત કરી, તેમજ એને જે જગ્યાએ અમને શંકા ગઈ કેસની અંદર એ જગ્યાએ નામદાર કોર્ટને અવગત કરાયો કે સાહેબ, અને નામદાર કોર્ટમાં ધારદાર દલીલો અમને અને ધારદાર ઉલટ તપાસ ક્રોસ એક્ઝામિનેશન થકી સદર કામમાં આજ રોજ અમે આદિત્ય સુરેશભાઈ સડા જે પોક્સોના કેસમાં નિર્દોષ છોડાવવાનો હુકમ કરાવડાયો છે.